વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા એપિસોડમાં દાખલા નંબર 13 સુધી જોયા. આજે 14મા દાખલાથી શરૂ કરીએ. દાખલા નંબર 14. જો sin ઇન્વર્સ કૌંસમાં sin ઇન્વર્સ 1/5 પ્લસ cos ઇન્વર્સ x બરાબર 1 તો x ની કિંમત શોધો. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલા પ્રમાણ આપી છે x ની કિંમત શોધવી છે. તો પહેલા અહીં આપણે કૌંસમાં નજર કરવાની. sin ઇન્વર્સ 1/5 cos ઇન્વર્સ x. હવે sin ઇન્વર્સ 1/5 છે અને cos ઇન્વર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં sin આપ્યું છે, અહીં 1 આપ્યું છે. પહેલા તો એક કામ કરીએ, આપણે sin ને આમ લઈ જઈએ તો sin ઇન્વર્સ 1 થઈ જશે. તો sin ઇન્વર્સ 1/5 cos ઇન્વર્સ x બરાબર sin ઇન્વર્સ 1. આમ ના લઈ જઈ શકીએ. ક્યારે લઈ જઈ શકીએ? એના વિસ્તાર અને પ્રદેશમાં આવે ત્યારે. પણ આપણે સ્વીકારી લીધું છે કે વિસ્તાર અને પ્રદેશમાં છે જ બધા ખૂણા, એટલે આપણે લઈ જઈ શકીશું. ચલો, તો અહીં મળશે sin ઇન્વર્સ 1/5 cos ઇન્વર્સ x sin ઇન્વર્સ 1. એ 1 છે. તો sin ઇન્વર્સ 1 ની વેલ્યુ શું? તો sin ઇન્વર્સ 1 એટલે sin π/2. sin ઇન્વર્સ એ sin π/2. આપણે સીધે સીધું sin ઇન્વર્સ 1 એટલે π/2 પર લખી શકીએ. એક સ્ટેપ ઓછું કરી શકીએ. હવે આપણે sin 1 એટલે sin π/2, sin ઇન્વર્સ કર તો π/2. તો sin ઇન્વર્સ 1/5 cos ઇન્વર્સ x બરાબર π/2. અને જ્યારે વિદ્યાર્થી મિત્રો π/2 આવે ત્યારે આપણે સૂત્ર યાદ કરીશું. ખોટી વિધેય ઇન્વર્સ ખોટી વિધેય, કારણ કે π/2 થાય તો sin ઇન્વર્સ x અને cos ઇન્વર્સ x બરાબર π/2. તો આ થીટા છે, તો આ પણ થીટા આવે તો જ મળે. એટલે આપણે આને સરખાવીએ. sin ઇન્વર્સ x પ્લસ cos ઇન્વર્સ x બરાબર કયું સૂત્ર છે? π/2. આ શું છે? સૂત્ર. તો આ સૂત્ર સાથે સરખાવતા શું થઈ જાય? ચલો, આ x π/2 sin ઇન્વર્સ x બરાબર x બરાબર 1/5 નો આન્સર. સરળતા કરવી. પંદર બધા ચલો નોટ કરી. tan inverse x minus 1 x minus 2 plus tan inverse x plus 1 x plus 2 बराबर π/4. तो x ની કિંમત શું? x ની
કિંમત આપણે કિંમત શોધવાનું રાખેલું છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y સૂત્ર આપણે જાણીએ છીએ. તો tan ઇન્વર્સ x y છેદમાં 1 xy. તો એ સૂત્રનો ઉપયોગ કરીએ. તો tan ઇન્વર્સ x પ્લસ y છેદમાં x plus y 1 minus xy. x ની જગ્યાએ x minus 1 x minus 2 into x plus 1 x plus 2 બરાબર pi by. tan ઇન્વર્સ ને આ બાજુ લઈ જઈએ તો tan pi by 4 થઈ જશે અને સાથે સાથે આપણે આનું સાદુરૂપ પણ આપી દઈએ. ચલો આનો લસાઅ પહેલા તો મેઈન લાઈન લસાઅ આવશે x minus 2 x plus 2. ચલો x minus 2 છે x plus 2 અને x minus 1 x minus 1 x plus 2 પ્લસ અહીં x minus 2 છે તો x plus 2 plus 1 અને x plus 2 x minus ચલો છેદ જોઈ લેવાનો x minus 2 છે એના સિવાય x plus 2 નો ગુણાકાર કરીએ. x plus 2 છે એના સિવાય x minus 2 નો ગુણાકાર કરીએ. અમે છેદમાં વિપરીત લસાઅ x minus 2 x plus 2. ચલો તો અહીં 1 સાથે x minus 2 x plus 2 અને માઈનસ અહીં બચશે x minus 1 x plus 1 બરાબર tan pi by 4. આપણે tan ની બીજી બાજુ લઈ ગયા રેન્જમાં છે એટલે ચલો ઇન્વર્સ તો tan થઈ જશે. ચલો આ નીચેના બે છેદ પર થઈ જશે. તો હવે ઉપરનું સાદુરૂપ આપી દઈએ નીચેનું સાદુરૂપ આપી દઈએ. તો અહીં સીધું આપણે નિત્યસમ વાપરી અથવા તો x લઈને કરો અને -1 લઈને કરો. નિત્યસમ શું છે x નો વર્ગ જેમાંથી તો x minus 2 પ્લસ ચલો અહીં પણ x સ્ક્વેર minus x minus 2. એ જ રીતે છે તો x minus 2 x plus 2 તો x square minus 4. અહીં x minus 1 x plus 1 તો x square minus 1 પણ આગળ માઈનસ છે તો minus x square plus 1 થઈ જશે. તો એના બરાબર tan pi by 4 કેટલી મળે આપણને તો 4 મળશે. ચલો અહીં જોઈ લઈએ x x કટ અહીં x square x square તો ઉપર આવશે 2x square minus 4 નીચે બચશે minus 3 બરાબર 1. ચલો હવે 3 ની બીજી બાજુ લઈ જઈએ તો 2x square minus 4 બરાબર minus 3. બીજા સમીકરણ બની ગયું ફોર્મ્યુલામાં તો પ્લસ 1 x square બરાબર 1/2 x બરાબર પ્લસ માઈનસ 1/√2 x થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો આપણે રેન્જ અને પ્રદેશની ધ્યાનમાં લેતા નથી એટલે દાખલો લખ્યો. કારણ કે એનસીઆરટી ની ડિઝાઇન જ એવી છે ને કે જોવાનું નથી અને એ રીતે દાખલા છતાં ક્યાંક એવા દાખલા આવી ગયા છે કે રેન્જ જોવી પડે અને જોઈએ નહીં તો જવાબ ખોટો પણ થઈ જાય છે. આ ખરેખર દાખલો છે કે આ રીતે ગણે છે પ્લસ માઇનસ પણ ખરેખર -1/√2 નો જવાબ નથી. -1/√2 જો મૂકીએ આ જે કિંમતો છે ને -1/√2 મૂકી દઈએ
તો આ tan ઇન્વર્સ એનો જે પ્રદેશ છે એ પ્રદેશની અંદર જ્યારે આપણે tan ઉગાડવા જઈશું ત્યારે પ્રદેશની અંદર આવવું જોઈએ પણ આવતો પણ આપણે અત્યારે વિચારવાનું રહેતું નથી. આપણે તો લખી દઈશું 10 - 1/2. આવી ગયો વિદ્યાર્થી મિત્રો, નોટ કરી લો. ત્રણ દાખલામાં આપણે અભિવ્યક્તિની કિંમત કે સહેલા જ છે. sin ઇન્વર્સ sin 2π/, આ તો આપણે જે પોઈન્ટ એકમાં શીખી ગયા છીએ. તો અહીં વિસ્તારમાં આવતું નથી 2π/3, sin કટ થશે નહીં, તો આપણે શું લખી દઈશું sin ઇન્વર્સ. ચલો આ sin આને ફેરવી શકીએ આપણે, sin છે તો sin થીટા ને આપણે ફેરવી શકીએ છીએ. તો એને શું કરી દઈશું π + π/3 3 minus 3 માંથી બનતો 2π/3. પછી શું કેના રીતે મિત્રો? તો આની કિંમત થશે sin ઇન્વર્સ sin π/3. કેવી ચરણ આવશે? બીજું ઓલ એચડીસી. તો sin કટ sin કટ π/3. કારણ લખી દઈશું π/3 belongs to -π/2 થી π/2. ક્લિયર વિદ્યાર્થી? एकदम सरल है. 70. दाखला नंबर 70. tan इनवर्स tan 3π/4. चलो तो tan इनवर्स tan 3π/4 तो અહીં રેન્જમાં નથી આવતું. તો tan 3π/4 ને આપણે શું લખી દઈશું π + π - π/4. તો tan ઇન્વર્સ tan π/4 π - π/4 તો સરળ આવશે. બીજામાં tan માઈનસ. હવે આપણે સૂત્ર યાદ કરો tan ઇન્વર્સ -tan તો tan ઇન્વર્સ - θ minus x. So minus tan inverse x sin family minus tan inverse tan π/4 तो minus π/4. बेटा के कौंसમાં sin इनवर्स 3/5 प्लस cot इनवर्स 3/5. तो विद्यार्थी મિત્રો sin इनवर्स અને cot इनवर्स છે. અહીં તો આપણે tan છે tan इनवर्स જો હોય तो આપણે tan ઇન્વર્સ નું સૂત્ર મૂકીને ગણી શકીએ. તો આપણે sin ને tan માં ફેરવી દઈએ, cot ને tan માં ફેરવી દઈએ. તો જો cot ને ફેરવવું તો સહેલું છે, એને 2/3 કરી દઈશું. sin ને tan માં ફેરવવા માટે ધ્યાન રાખીશું આપણે. એના માટે જો sin ઇન્વર્સ 3/5 માટે આપણે x ફેરવીએ તો 3/5 બરાબર sin x. અને આપણે શીખી ગયા છીએ કે જ્યારે કોઈ પણ ખૂણાના ત્રિકોણમિતિય વિધેયમાં એક વિધેય આપેલું હોય તો બાકીના બધા વિધેય શોધી શકીએ. એ sin x લઈએ તો સામેની બાજુ 3 કર્ણ 5 તો આ બાજુ કઈ આવશે 4. તો એ tan x સુધી જશે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ તો x સુધી જશે tan ઇન્વર્સ 3/4 અને x એટલે sin ઇન્વર્સ 3/5. તો એ લખી શકીએ sin ઇન્વર્સ 3/5 બરાબર tan ઇન્વર્સ 3/4. ડાયરેક્ટ પર લખી શકીએ 3/5 છે તો જોડી છે 3 4 5 તો 3/4 તો આપણે tan ઇન્વર્સ 3/4 હવે આપણે
tan શું થઈ જશે sin ઇન્વર્સ નો tan ઇન્વર્સ 3/4 પ્લસ cot ઇન્વર્સ નું tan ઇન્વર્સ કરીએ તો 2/3 વ્યસ્ત થઈ જશે તો tan ચલો આમાં સૂત્ર મૂકી દઈએ tan ઇન્વર્સ હમણાં જે સૂત્ર tan ઇન્વર્સ આપતા પ્લસ થીટા તો 3/4 2/3 1 minus 3/4 into 2/3 so tan of tan inverse લસા 12 4 છે તો 3 વડે 4 વડે તો લસા 12 minus 12 તો tan of tan inverse 17/6 હવે tan અને tan ઇન્વર્સ કટ થઈ જશે તો આન્સર આવશે 17/6 નોટ કરી લો વિદ્યાર્થી મિત્રો હવે ખાલી જગ્યાઓ બાકી છે 19 20 અને 21 એ પણ જોઈ લઈએ આપણે ચલો 19 તો cos ઇન્વર્સ cos 7/6 ચાર આન્સર છે ઓપ્શન 1 7/6 બી છે 5/6 C 5/3 અને D 5/6 ચલો તો કિંમત જ છે એકદમ ઈઝી વાત છે કે cos ઇન્વર્સ ચલો cos 7/6 તો 5 + 5/6 again 7/6 plus 7 તો cos cos કટ હવે 5/6 તો એને અંદર આવી જશે cos inverse cos 5/6 કારણ કે 5/6 क्या है इलेक्ट्रिक विरोधी पाई तो 5/6 आंसर આવશે 5/6 बी चलो दिस sin pi minus 5/3 minus sin inverse minus 1/2 बराबर થઈ જશે तो ऑप्शन है ए 1/2 बी 1/3 सी 1/4 અને d1 तो આનો સ્વરૂપ આપી દઈએ sin પેલા કૌંસની અંદર આ માઈનસ છે પણ sin માઈનસ હોય એટલે પ્લસ થઈ જશે sin ઇન્વર્સ 1/2 sin pi/3 તો sin ઇન્વર્સ 1/2 તો 1/2 એટલે શું લખી શકીએ sin ઇન્વર્સ sin pi/6 sin કટ pi/6 तो sin pi/3 plus pi/6 चलो pi/3 અને pi/6 तो શું મળશે આપણને sin 6 तो 3 pi/6 तो sin pi/2 અને sin pi/2 1 आंसर આવશે D sin pi/2 ની વેલ્યુ 1 चलो मेंशन करो ना हल्की के जोड़ी चलिए 21 tan inverse √3 minus cot inverse minus √3 बराबर 100 ए 5
b minus pi by 2, c 0 અને d 2 root 3. તો tan inverse root 3, તો tan inverse tan pi by tan root 3 કેટલા ડિગ્રી થશે 60 ડિગ્રી તો pi by 3 એ cot છે તો cot માઈનસ હોય તો cos ફેમિલી તો pi minus cot inverse root 3 તો એ pi by 3 माइनस अंदर ले जाइए तो पाई तेरा माइनस कितनी ली तो अगला कीमत माइनस cot इनवर्स cot root 3 तो पाई बाय 6 तो पाई बाय 3 माइनस पाई या माइनस पाई बाय 6 तो पाई बाय 3 माइनस पाई प्लस पाई बाय 6 प्लस आ रही है 6 तो 2 6 से 6 तो 2 पाई 6 पाई प्लस पाई तो 3 એટલે માઈનસ 3 પાઈ બાય 6 તો માઈનસ પાઈ બાય 2 તો આન્સર આવશે બી. ચલો વિદ્યાર્થી મિત્રો 2.2 એક્સરસાઇઝ પૂરી કરી. હવે તમે મિસલેનિયસ જાતે ગણવાનો પ્રયત્ન કરજો. ખાસ આજે જ ગણી લેજો મિસલેનિયસ પ્રયત્ન કરજો. એમાં જે નહીં આવડે અમે આપણે બધા શીખવાડવાના જ છે પણ છતાં જાતે પ્રયત્ન કરવો છે તો ફરીથી જ્યારે હું મિસલેનિયસ શીખવાડીશ આવતા ક્લાસમાં ત્યારે તમને મજા આવશે. ચલો ગુડ બાય વિદ્યાર્થી મિત્રો. બાય. આવજો.